મોટું કોણ છે? કોઈ હાથ ઊંચો કરીને કહી શકશે બેટા? આપણા દેશની અંદર આપણા નાગરિકોની અંદર સૌથી મોટું કોણ હોય છે? તમને કોઈને ખ્યાલ છે બેટા? હોય તો હાથ ઊંચો થઈ કરીને કહો મને. હા, જેમ આપણે જાણીએ છીએ તેમ ગામની મુખ્ય વ્યક્તિ સરપંચ છે, તાલુકા જિલ્લા પંચાયત પ્રમુખ હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય, દેશના વડા પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, ચીફ જસ્ટિસ હોય, એ રીતે અલગ અલગ લોકો જે છે એમને આપણે એમ માનતા હોઈએ કે સૌથી મોટા હશે, કલેક્ટર હોય, ડીએસપી હોય. પરંતુ આપણું જ્યારે બંધારણ આ દેશમાં લાગુ થયું ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કોને સૌથી મોટામાં ગણ્યા છે? મને, તમને, આ બધાને, દેશના નાગરિકોને. દેશનો જે બંધારણ છે એમાં શરૂઆત કયા શબ્દોથી થાય છે બેટા? અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. એટલે એ જે મોટા લોકો આપણે ગણીએ છીએ કે દાખલા તરીકે સરકારી વિભાગોમાં જે પણ લોકો એ બેઠા છે એ બધા નાગરિકો માટે બેઠા છે. એ નાગરિકોના સેવકો છે અને નાગરિકોને પડતી અગવડતાઓ, તકલીફો, સમસ્યાઓ એનું નિરાકરણ કરવા માટે એમને એ જવાબદારીઓ મળેલી છે. અને એ લોકો જે પણ પોતાનું આર્થિક ઉપાર્જન અથવા જે આપણી લોકશાહી ઢબે ચૂંટણી હોય અથવા પરીક્ષાઓ આપીને ત્યાં બેઠા છે એ તમામે તમામનું વેતન પણ કોણ પૂરું પાડે છે?